હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોઈ પણ ઝંઝટ વગર મલાઈમાં એક સિક્રેટ વસ્તુ એડ કરીને તેનું ઘી બનાવીશું. નથી ફેટવાનું, નહીં બ્લેન્ડર કે નહીં મિક્સર, અને એક નવી ટ્રીક સાથે બનાવીશું. એટલે મિનિટોમાં ઘી બનીને તૈયાર થઈ જશે. અત્યારે શિયાળો પણ ચાલે છે, તો જાત જાતના વસાણા આપણે બનાવતા હોઈએ છીએ. તો ખાસ કરીને વસાણા માટે દેશી ઘીની જરૂર પડે, અને સાથે સ્વાદિષ્ટ એવી અને દાણેદાર કલાકંદ પણ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 8 થી 10 દિવસની મલાઈ છે એને ભેગી કરીને રાખી છે. સાથે મેં ગરમ કરેલું દૂધ ફ્રીજમાં રાખ્યું હતું, તેની પણ મલાઈ એડ કરી દઈએ. તો અહીંયા આપણે ફ્રીજમાંથી મલાઈ બહાર કાઢી તરત જ પેનમાં એડ કરી ગરમ કરીશું. અને મલાઈને થોડીવાર બહાર રાખવી કે રાહ જોવી, સામાન્ય તાપમાન પર આવવા દેવું, એવું કશું જ કરવાનું નથી. આપણે તરત જ આ મલાઈને ગરમ કરીશું. તો થોડી મોટી એવી અને જાડા તળિયાની કડાઈ લઈશું, એટલે બધી મલાઈ તેમાં સમાઈ જશે. તો હવે આ રીતની કડાઈ લીધી છે, તેમાં બધી મલાઈ એડ કરીશું. અને આપણે આ રીતે ઘી બનાવશું તો એકદમ સરળ રીતે બની જશે. અને આ વિડીયો તમે પૂરો જોજો, એટલે તમને આમાંથી 2 વસ્તુ શીખવા મળશે. તો અહીંયા મેં કડાઈમાં બધી મલાઈ એડ કરી દીધી છે. અને મલાઈને કશું જ કર્યા વગર આપણે ગેસ ઉપર મૂકી દઈશું. અને એવી ટ્રીકથી બનાવીશું કે તમને ઘી બનાવવામાં સહેજ પણ વાર નહીં લાગે અને ઝડપથી બની જશે. તો મલાઈ જ્યારે સ્ટોર કરીએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઉનાળો હોય તો આપણે ફ્રીઝરમાં સ્ટોર કરીશું, અને જો શિયાળા જેવો સમય હોય તો તમે ફ્રીજની અંદર પણ સ્ટોર કરી શકો છો. પણ મલાઈ સહેજ પણ બગડવી ન જોઈએ, નહીંતર આપણું ઘી સુગંધીદાર નહીં બને અને આના અંદરથી જે કીટું નીકળશે તેનો ઉપયોગ પણ નહીં કરી શકીએ. તો હવે મલાઈ બધી પીગળી ગઈ છે, તો એમાં આપણે એક સિક્રેટ વસ્તુ નાખીશું. એ સિક્રેટ વસ્તુ છે લીંબુ. તો આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું. જો તમારી પાસે મોટું લીંબુ હોય તો અડધો લીંબુનો જ રસ એડ કરવાનો. જો તમારે લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ એડ કરવા હોય તો પણ કરી શકાય. તે 8 થી 10 દાણા જેટલા જ લેવાના. અને વિનેગર પણ એડ કરી શકાય. હવે બધું સારી રીતે મિક્સ કરીશું. તો થોડી વારમાં જ કીટું છે એ બનવા લાગશે, અને ઘી છે એ છૂટું પડવા લાગે છે. અને આ ઘી જરા પણ ખાટું નહીં લાગે. ખટાશ છે એ કીટા સાથે બહાર આવતી રહેશે, અને કીટાની અંદર પણ જરા પણ ખટાશ નહીં લાગે. ગેસની ફ્લેમ હાઈ રાખી શરૂઆતથી જ સતત ચલાવતા જવાનું. વચ્ચે જો થોડું એવું લાગે તો થોડી વાર ધીમી કરવાની. અને આ રીતે સતત ચલાવતા રહેશું એટલે 8 થી 10 મિનિટમાં ઘી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા જુઓ, ઘી કીટાથી અલગ થવા લાગ્યું છે. અને હવે 5 મિનિટ જેવું થવા દઈશું. તો મિક્સર કે ગ્રાઇન્ડર કે કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વગર આપણે સીધું જ મલાઈમાંથી ઘી બનાવ્યું છે. અને આ સિક્રેટ જાણ્યા પછી ઘી બનાવવાની જરા પણ આળસ નહીં થાય અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો હવે ઘી પણ ગરમ થઈ ગયું છે. ઘીની એટલી સરસ સુગંધ આવે છે, પણ દેશી ઘી છે એટલે સુગંધ તો આવવાની જ છે. તો હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈએ. અને ઘણીવાર કહેતા હોઈએ કે કેટલી બધી મલાઈ હતી પણ ઘી ઓછું નીકળ્યું. પણ તમે યોગ્ય રીતે બરાબર ટ્રિક્સ વાપરશો તો ખૂબ જ ઝાઝું અને એકદમ સરળ રીતે ઘી બનીને તૈયાર થઈ જશે. તો અત્યારે શિયાળામાં વસાણા આપણે બનાવતા હોય તો ઘીની જરૂર પડે, તો ઘી આપણે બજારમાંથી લાવતા હોઈએ છીએ. અને બજારનું ઘી વધારે મોંઘું હોય છે અને શુદ્ધતાની આપણે ખાતરી પણ નથી હોતી. પણ ઘરે બનાવેલા ઘીની વાત જ અલગ છે. શુદ્ધ પણ હોય છે અને એકદમ બનીને તૈયાર પણ થઈ જાય છે. તો અહીંયા આપણે આ રીતે ગરણીમાં દબાવીને થોડું વધેલું કીટું છે તેમાંથી પણ ઘી કાઢી લઈશું. તો અંદાજે 1 કિલો જેટલું ઘી બનીને તૈયાર છે. જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે બધું જ ઘી આ રીતે આપણે નિતારી લીધું છે. તો હવે આ કીટું છે તેમાંથી પણ એકદમ સરળ રીતે મસ્ત મીઠાઈ બનાવીશું અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જશે. હવે આ કીટાને એક પેનમાં એડ કરી દઈશું. તો કીટું છે તેની અંદર થોડો ઘણો ઘીનો ભાગ પણ હોય છે, એટલે આપણે આમાં ઘી નહીં એડ કરીએ અને આમાંથી જ મીઠાઈ બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા કીટું છે એ પ્યોર માવા જેવું જ બને છે. અને હવે તેમાં અડધો કપ દૂધ એડ કરીશું. સાથે ગરમ કરેલા દૂધની 2 સ્પૂન જેવી મલાઈ પણ એડ કરીશું. અને હવે બધું સારી રીતે મિક્સ કરી. તો તમે અહીંયા જુઓ, મલાઈ અને દૂધ છે એ કીટાની અંદર સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે થોડી વાર માટે એને ચલાવીશું, એટલે તરત જ એમાં ઘી અલગ પડવા લાગશે. અને થોડુંક થીક એવું થાય અને ઘી છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં ખાંડ એડ કરીશું. તો અહીંયા મેં 3 સ્પૂન જેવી ખાંડ એડ કરી છે. જો તમે વધારે ગળ્યું ખાતા હો તો વધારે પણ એડ કરી શકાય. તો હવે ખાંડને સારી રીતે મિક્સ કરી લઈએ. અને તમે જોઈ શકો છો અંદરથી ઘી છૂટું પણ પડી ગયું છે. તો હવે આપણે આમાં ખાંડ એડ કરી છે, તો ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી ચલાવતા રહીશું. અને તેમાં 1 પિંચ જેટલો એલચીનો પાવડર એડ કરીશું. આમાં એલચીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. અને આમાંથી તમારે કોઈ પણ મીઠાઈ બનાવી હોય તો પણ બનાવી શકાય. તો મીઠો માવો તૈયાર છે. તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે તમારી પાસે કોઈ પણ કન્ટેનર હોય
તેને ઘીથી ગ્રીસ કરી લેવું અથવા આ રીતે બટર પેપર મૂકી તેમાં બનાવેલું મિશ્રણ છે તે એડ કરીશું. આ મિશ્રણમાંથી જો તમારે આ રીતે ચોરસ ટુકડા ન કરવા હોય તો ગોળ પેંડા જેમ બનાવવા હોય તો પણ બનાવી શકાય. હવે મિશ્રણ બધું એડ કરી સારી રીતે આપણે તેને સેટ કરી લઈશું અને સામાન્ય તાપમાન પર આવે એટલે તેના પીસ કરી લઈશું. જો તમારે ઝડપથી ઠંડુ કરવું હોય તો ફ્રીજમાં પણ 1 કલાક માટે તમે મૂકી શકો અને સામાન્ય તાપમાન પર રાખીશું તો 2 થી 3 કલાક જેવું થશે. તો આપણે તેને કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ. તો અહીંયા ફ્રીજમાં મૂકેલી મીઠાઈ છે તે સેટ થઈ ગઈ છે. તો હવે આપણે તેના પીસ કરી લઈશું. તો હવે આ રીતે બટર પેપર લઈ તેને કોઈ પણ ડીશ કે ચોપર બોર્ડમાં આ રીતે મૂકી દઈશું. તો મીઠાઈ એકદમ સેટ થઈ ગઈ છે. તો તેના પીસ કરી લઈશું. પીસ કરતાં દેખાઈ આવશે કે મીઠાઈ એકદમ માવેદાર અને એકદમ ટેસ્ટી એવી બની છે. આ મીઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગે છે. હવે તેના તમે ચોરસ પીસ કે લંબચોરસ કોઈ પણ શેપ આપી શકો અને જો તમારે પેંડાનો આકાર આપવો હોય તો પણ પેંડા પણ બનાવી શકાય અને માવાદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બની છે. તો તમે આ રીતે જો ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આમાં તમારે ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરવું હોય તો પણ કરી શકાય. તો એકદમ બજાર જેવી જ લાગે છે. તો એકદમ દાણેદાર કલાકંદ બનીને તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે.